જો તમે ધોરણ 8 પાસ છો અથવા તો જો તમે ધોરણ 12 પાસ છો તો આ બંને ક્વોલિફિકેશન ઉપર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસીમાં ભરતી આવી છે. આ એક એવી ભરતી છે કે જેમાં તમારે કોઈ રિટર્ન એક્ઝામ દેવાની જરૂર નથી. ઓનલી તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશનના જે કંઈ પણ મેરિટ બનશે માર્ક્સ પર્સન્ટેજ ઉપરથી એના ઉપરથી તમારું સિલેક્શન થશે. હા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી આવી છે. એક છે પબ્લિક હેલ્થ વર્કરની, બીજી છે ફિલ્ડ વર્કર એટલે કે ફિલ્ડ ઓફિસરની. હવે આ બંને ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. તમે એના ફોર્મ લાસ્ટ ડેટ જો છે તો એ 10 જાન્યુઆરી 2026 એટલે કે 2 દિવસ સુધી તમે એના ફોર્મ વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ભરી શકશો. ક્વોલિફિકેશનની જો વાત કરું તો જો તમારે પબ્લિક હેલ્થ વર્કરમાં ફોર્મ ભરવું છે તો એના માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ. પછી સાથે તમે સેનેટરી ઇન્સ્પેક્ટરનો અથવા તો MPHW બંનેમાંથી કોઈ પણ એક કોર્સ કરેલો હોવો જોઈએ. સાથે તમારી પાસે CCC નું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ તો તમે આના ફોર્મ ભરી શકશો. એજ લિમિટની જો વાત કરું તો 18 વર્ષથી ઓછી ના આવવી જોઈએ અને 45 વર્ષથી વધુ એજ તમારી ના આવવી જોઈએ. હવે બીજું જે છે ફિલ્ડ વર્કર, બરાબર, ઓનલી ફોર મેલ કેન્ડિડેટ, પુરુષ ઉમેદવાર માટે જ છે. એના માટે ફક્ત તમે ધોરણ 8 પાસ હોવા જોઈએ અને તમને બાઇસિકલ એટલે કે સાયકલ ચલાવતા આવડવી જોઈએ તો તમે એના ફોર્મ છે ભરી શકશો. આમાં કોઈ રિટર્ન એક્ઝામ નથી. આમાં ફક્ત તમારું જે ધારો કે તમે 10 પાસ છો કે તમે 8 પાસ છો 12 પાસ છો એના જે પર્સન્ટેજ હોય ને એના બેઝ છે તમારું મેરિટ બનશે. વધુમાં જો તમને એક્સપિરિયન્સ હશે તો એના પણ માર્ક્સ ને બધું એડ થશે. CCC નું સર્ટિફિકેટ હશે એના માર્ક્સ એડ થશે. બધા ઉપરથી મેરિટ બનશે. એના ઉપરથી પછી ફાઇનલ સિલેક્શન જે તમારું થશે. એટલે ફોર્મની લાસ્ટ ડેટ 10 તારીખ છે. 2 દિવસ જ બાકી છે. જે લોકો આમાં ઇન્ટરેસ્ટેડ છે વડોદરામાં ખાસ કરીને જે લોકો રહે છે એ લોકો આના ફોર્મ છે ભરી દેજો. થેન્ક યુ.